સનાતની યુવા સેના દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ વડોદરા શહેરમાં કાર્યરત સનાતની યુવા સેના દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના અવિરત પ્રવાહ જારી છે. સંસ્થા છેલ્લા 96 રવિવારથી બટુક ભોજનનું સફળ આયોજન કરી રહી છે. આ શ્રેણીમાં હવે શાળાઓ શરૂ થતાં સંસ્થાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શાળાકીય બેગ, નોટબુક, પેન્સિલ અને રબર જેવી શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો અને તેમને ધાર્મિક સંસ્કારો સાથે જોડી રાખવાનો છે. આ પ્રસંગે વડોદરાના મેયર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. મેયરની હાજરીથી બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું. સંસ્થાના આ પ્રયાસોથી શહેરના જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મેળવવા મોટી રાહત મળી છે. આજે ગાજરાવાડી અમરનાથ મંદિર ખાતે સનાતની યુવા સેનાનો આયોજન દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને દર રવિવારે આ કાર્યક્રમ એ લોકોનો થાય છે. આજે 96મો કાર્યક્રમ છે એ લોકોનો અને નાના બાળકોને ભોજનોની સાથે સાથે એક ગિફ્ટ પણ આપવામાં ઇનામ પણ આપે છે. લોકો આજે ઇનામમાં એમ લોકો માટે બેગ લાવવામાં આવી છે. એ સ્કૂલ બેગ છે અને જમવાની એ લોકો જમી જશે પછી એનું એ વિતરણ થશે. પ્લસ દર રવિવારે આ કાર્યક્રમ એ લોકો યોજે છે અને સાથે સાથે શિક્ષણનું પણ જ્ઞાન આપે છે જેના લીધે બાળકોમાં પ્રોત્સાહન વધે છે અથવા જ્ઞાન વધે છે. તમામ દર્શક મિત્રો પહેલાં તો જય શ્રી રામ. છેલ્લા 96 રવિવારથી અમે આ બટુક ભોજનનું કાર્યક્રમ આયોજન કરેલું છે. સનાતની યુવા સેના છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય કાર્ય કરે છે વડોદરા શહેરની અંદર અને મુખ્ય વાત એ છે કે બાળકો ધર્મની સાથે પણ જોડાયેલા રહે અને એમને આવું સ્કૂલ બેગ છે, નોટબુકની કીટ છે, પેન્સિલ રબર છે એ બધી વિતરણ એટલે કરવામાં આવે છે કે બાળકો ધર્મની સાથે બી જોડે અને શિક્ષણમાં ભણવા માટે બી એમને ઉત્સાહ વધારે. અને આજે આવતીકાલથી કંઈ સ્કૂલો ચાલુ થઈ રહી છે એ બધે અમે સ્કૂલ ચાલુ થવા પહેલાં જ સ્કૂલ બેગનું વિતરણ કર્યું છે. ગયા વર્ષે અમે નોટબુક, પેન્સિલ રબર, લંચ બોક્સ દરેક વસ્તુ આપેલી. બસ અમારી સ્કૂલ બેગ રહી ગયેલી તો આ વર્ષે અમને સ્કૂલ ચાલુ થવા પહેલાં સ્કૂલ બેગથી આ વખતે શરૂઆત કરી છે અમે. અને મેયરશ્રી અહીં પધાર્યા છે. બાળકોમાં બહુ જ ખુશાલી આવી, બાળકોમાં બહુ જ ઉત્સાહ હતો. મેયરશ્રીનું સ્વાગત એમને કર્યું. સાથે મેયરશ્રી એમનો કિંમતી સમય લઈને આજે અમારા જેવા ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાના કાર્યક્રમમાં હાજરી આપી તે બદલ તેમનો બી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને બાળકોને બાળકો જોડે એમને જે ફીલ મળ્યું એ બી ખુશ છે અને બાળકો બી ખુશ છે. એટલે તમામ દર્શક મિત્રો મારા જય સિયારામ.